નમસ્કાર દર્શક મિત્રો, મા ન્યૂઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું છું ધારા। તો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચાર। વાંકાનેર બોગસ ટોલનાકા કેસમાં બીજેપી નેતા સહિત 3 આરોપીઓની ધરપકડ। દિલ્હી એનસીઆરમાં ગાઢ ધુમ્મસના કારણે અનેક ફ્લાઇટો રદ, મુસાફરો પરેશાન। સુરત કિમમાં શેરડીના બગાસના જથ્થામાં આગ લાગતા દોડધામ મચી। દૂધસાગર ડેરીની આવકમાં ઐતિહાસિક વધારો નોંધાયો। અત્યાર સુધીની સૌથી વધુ 40 લાખ લીટરથી વધુની દૂધની આવક। દહેગામના લિહોડામાં લઠ્ઠાકાંડને પગલે જિલ્લા પોલીસે 7 બુટલેગરોને દબોચી લીધા। અમદાવાદના રામોલ હથિજણ વોર્ડના ભાજપના સંગઠન મંત્રી પર હુમલો, 6 સામે નોંધાઈ ફરિયાદ। અંજારની કિમો સ્ટીલ ફેક્ટરીમાં બ્લાસ્ટ, 4 કામદારનું થયું મોત। જોડ કેનાલ નજીક 2 બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત। જમ્મુ કાશ્મીરમાં ધરાધ્રુજી, કિશ્તવાડમાં 3.6ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા। અયોધ્યામાં આજથી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની વિધિ શરૂ। પંજાબમાં યુવતી બનીને પરીક્ષા આપવા પહોંચેલા યુવકની ધરપકડ। અમદાવાદના 6 મિત્રો સાયકલ પર 1500 કિલોમીટર અંતર કાપીને 15 દિવસમાં અયોધ્યા પહોંચશે। ધારીના એમએલએ જેવી કાકડિયાની કારે બાઇક સવારને લીધો અડફેટે, યુવક ઇજાગ્રસ્ત થયો। વડોદરામાં પોલીસ વાનમાં જ દારૂની બોટલ ખુલી, નાગરિકે ભાંડો ફોડતા 3 કર્મી પીધેલા હોવાનું ખુલ્યું। ગાંધીગ્રામ સાબરમતી વચ્ચે પસાર થતી ટ્રેન 15 ફેબ્રુઆરી સુધી આંશિક રીતે રદ।